ફરી એક નવા વિડીયોમાં અને એક નવા મોર્નિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. તો આ બાજુ ડુંગળી છે અને પાછળ ડેમ છે અને આપણે આજે ચણા વાટવાનું છે. તો ચણા વાટવા જેવી છે. હવે દેખાડતા રહીશું કેટલા છે ભાઈ. મોટો પાણી કરીને આવી ગયો છે. મેં તો પાણી ઓળ પણ પીધું તો આગળ દેખાડ્યું ના. આપણા ચણા એટલા વાટવાના છે ને ઓળ બધું વટાઈ જાય. વાહ મનસુખ કાકા આવ્યા ઉપર લેતા આવ્યા માવો. તો વાંધો ને નો ઉડે ઉડે નો ઉડે ભાઈ. કાલના ઝાકળ વાળા હોય ને થઈ જાય ને એટલે કા ઓલા બધા બેસી જાય ને. આ બેસી જાય ઝાકળો પીરા. માવો દીધો હા પગે થતા જ ખરે હે કા. લે લે ઝડપ રાખ. હાલો ઉમેશભાઈ હાલો હવે બપોરે વિડીયો બનાવી લેવાય. અત્યારે જવા કરી હાલો તડકો થઈ ગયો ફૂલ. જો શાંત ડેમ ભરેલું છે. હેલે ગાડી અહીંયા જ પડી છે અને આ ડેમની પાળ છે. એટલું આપણું છે અને આ કેન્ટીન છે એટલે ના જાતા આવી સોડા બોડા પી લેવી, વેફર વેફર ખાઈ લેવી. આપણી ગાડી છે. આગળ અહીંયા કેન્ટીન છે. સોડા ને એવું પી લેવી પછી તમને આગળના વિડીયોમાં દેખાડશું. હું સોડા પાસ હે કઈ છે ફૂલ સોડા પીવા. ફૂલ સોડા લાવેલ મોટા. આમાં છે સોડા આ રે સુમિતભાઈ કોને ઉડાડો અહીંયા કોને કલર ઉડાડ્યો અહીંયા હે અહીંયા કલર કોને ઉડાડ્યો છે. ખાવા જાવ હે ને ચાવા લો ખાઈ લ્યો ચાવ. હા તો મિત્રો નેણ વાટવા આવી ગયા અને આ કૂવો બધા માએ છે. મોટો ભાઈ આયલો આવે છે. બે થી નીણ વાટ નાખી થોડી. આવું કંઈક પાણી છે.
કલરમાં આવી ગઈ હવે. કેળમાં કેળા છે. પાકવામાં બહુ વાર લાગે કારણ કે આ કાંઈક અલગ રીતના આવી ગયો છે ને. તમને કોરવણમાં દેખાડી હતી ને આવડી જાહેર થઈ ગઈ છે. વાયરા કલરમાં આવી ગઈ. તો આગળ વિડીયોમાં બના રહીજો અને લાસ્ટ સુધી જોતા રહીજો. ડુંગળીમાં એક રાઉન્ડ મારતા આવી કેવી ડુંગળી થઈ ગઈ છે. ડુંગળી આવડી થઈ ગઈ છે. ગાંઠું બંધાવા માંડી છે. દરેક મહિનો 1.5 મહિના પછી આપણે કાઢવી પડે એવી થઈ ગઈ છે. અમારા ભાઈ અહીંયા સાયા બેસી ગયા છે કે આ જીંજો વાટવાનો છે. પછી ચાલુ કર્યું આપણે. રવિ કેટલો વાટવી. આવો જીંજો છે. આ બધું ઘઉં છે. આ ઘઉં હવે આજકાલમાં કાઢવાના છે. આ ભાઈના ઘઉં છે. કારખાનામાં કામે જતા પાર્ટ ટાઈમ જોબમાં આટલા કામ કર્યા એટલે એક કામમાંથી બીજું કામ થઈ શકે. 3 વીઘાના ઘઉં છે. દાદાના રાખ્યા છે. બુધ ગુરુ હોય ગમે ત્યારે રજા હોય છે પાણી વાળવી અને આ ફોન પપ્પાનો છે. હે પપ્પાનો છે. આ પપ્પાનો ફોન છે. ચાલ પપ્પા પાસે લાગે. આ પપ્પા પાસે લાગે. પપ્પા હું કલો કે હા હું કરો ફોટો પાડો કે કાકા મારો ફોટો પાડે કે કાકા જો તે હું લાવી ઓલું હું હળગ ગયા બટી. હે હળગ ગયા છે હું હળગાવે. કોણ છે પપ્પા વાહ શું કરે છે. આટલી ખેરે કે આટલી કલે છે. તું ક્યાં દેખા જોજે દેખા ને. હાલો કે આટલી ખેરવા કે દીદી જ્યાં ગઈ છે આપણે મામાને કાલે હું લેવા ગઈ જમવા ગઈ. તાર જવું જવું હું જવું ને બુધવાડે જવું. બુધવાડે જવું છે. દોડો છે એ નો ખવાય કાસ પચી ગયેલો દોડો છે. તે શું લાગ્યું તું કે લાગી ગયો જોત કદાચ. ત્યાં તું જોયું નથી હમણાં જોકો ઉતાર્યો તે આ જોઈ લેવી. ખબર પછી કઈ ન પડી કા દાદા. એ આજ બંધ કરી દેવાની કા દાદા.
એટલે એવું અંદોળ ભાઈ તો હવે આ દૂધ ભરાવાનું ટાણું થઈ ગયું ને હવે હાયલા જેવી છે દૂધ ભરાવા. આપણી લાઈટ જો તમે થોડું ફોર વ્હીલ જેવું પડે ને વાઇટ કેટલો મોટા જો વાઇટમાં સોયત્રા પાડે ને પછી ફોર વ્હીલ અંદોળું ટૂંકું પડે એવી લાલ લાઈટ વાઇટ થાય છે અને પીળી એવી દેખાય હો. એ તો ફોર વ્હીલ વાળો પણ સમજાય જાય. જોઈ લ્યો કાંટા લે ખબર પડે આમ જો આ બધે કાંટા ને એવું હે ને તો તમારે જોઈ લ્યો ઉપર દેખાય ને હમણાં રોડે ચડે એટલે સોયત્રા પાડતી. હમણાં જોજો આને અંજવી મારે વાઇટ લાઇટ કરે ફેર મોટા વાઇટ જવા દેવી હવે અને એકદમ બ્લુ પડે ને બાકી અને હાવ જબરદસ્ત આવડી આ ઓરિજિનલ આ જે મોટરસાઇકલ ની આવે એ લાઈટ છે અને ઓલી એલઈડી ફિટ કરેલી મોટરસાઇકલ ચોખ્ખું છે અંધારાનું મોટરસાઇકલ ઓલું ચોખ્ખું દેખાય જુઓ ઘટ્યા નહીં. મારા પપ્પા ખારા થયા કરે એ કે ઓલું બુંગણ કોને લઈ લીધું કે ઓલું બુંગણ ઓલું કહું માથે કે તો એ કોને લઈ લીધું કે એમ કહેતા હા પાણી પડતું હતું ઘઉં માં એટલે જ ઝાંક્યું હતું નડી